અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયામાં તંત્રની દબાણ હટાવ અભિયાનની ઝંઝાવાતી કાર્યવાહી। અંકલેશ્વર જીઆઈડીસીના જલધારા ચોકડી રોડ ઉપર નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું। છેલ્લા ઘણા સમયથી આ રોડના ફૂટપાથ અને માર્ગ કિનારાઓ પર લારીઓ, પતરાના શેડ અને વિવિધ ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિકની મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી। આ સ્થિતિમાં સુધારો લાવવા માટે તંત્રએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં સવારથી જ સઘન કાર્યવાહી શરૂ કરી હતી। જલધારા ચોકડીથી મુખ્ય માર્ગ સુધીની બંને બાજુ આવેલા તમામ ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનો અને મેન પાવરના સહકારથી દૂર કરવામાં આવ્યા। તંત્રએ અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપીને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની તક આપી હતી, પરંતુ સૂચનાઓનું પાલન ન થતાં આજે કડક પગલાં લેવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પરંતુ સમગ્ર વિસ્તારમાં તંત્રની સક્રિયતાથી ભારે હલચલ જોવા મળી હતી। નોટિફાઈડ એરિયા તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે જાહેર માર્ગો પર અને ફૂટપાથ પર પુનઃ દબાણ કરનાર સામે હવે સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તંત્રના આ પગલાંથી હવે આ રોડ ટ્રાફિક માટે વધુ સુગમ બનશે અને નાગરિકોને મોટી રાહત થશે। સુંદર અને હરિયાળું અંકલેશ્વર રહે તે હેતુસર નિર્દિષ્ટ વિસ્તારના રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે, જેના કારણે સાંજના સમયે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે। જે હેતુસર આ લોકોને, આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી, તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી। તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય, જેથી આજ રોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી, જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે। આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દિષ્ટ વિસ્તારને જાળવી રાખવા આગ્રહભરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી।